પત્ની પતિને કહેતી હતી કે લગ્નનો 10 વર્ષ થઈ ગયો, બોલો મને તો ખબર ના પડી. બોલો ખબર જ ના પડી ને મારે તો 10 વર્ષ નીકળી ગયો. પતિ હરવરીને ખણતો ખણતો બોલ્યો, તને ખબર ના પડી, મારું તો મોત આવી ગયું. મારું તો મન જોણે છે ચેવરી 10 વર્ષ જો. દાડો તો નોકરીમાં જતો રહેતો હતો, પણ રાતે તો એવું થાય કે અફઘાનિસ્તાનની બોર્ડરમાં ઊંઘ્યો છું ને ગમે ત્યાં તાલિબાનો આવી. શેઠ બીમાર પડ્યા, ડોક્ટર તાવ માપવા આવ્યો. શેઠ થોડા બેભાન જેવા હતા ને ડોક્ટરે તાવ માપીને જોરથી કીધું. છોકરાએ પૂછ્યું કેટલો તાવ છે? કે 102. શેઠ ઓખો ખોલીને બોલ્યા, મૂળ વેપારી હતા શેર બજારના, 120 થાય એટલે વેચી મારજો. 120 થાય એટલે વેચી મારજો. બોલો. એક ભાઈ મારી જોડે આવ્યો, મને કહે યાર મહેશભાઈ, મારા નસીબમાં તો રેખા જ નહીં. મેં કીધું લાય તારો હાથ જોઉં. મેં કીધું હોવો લ્યા, આ બધા કહી છે આ રેખા, એ તો તારો ચોઈ દેખાતી જ નહીં. મને કે વાત સાચી છે કે યાર રેખા જોડે મોટમાં હગાઈ થી તે એ જે લગ્ન થાય એ પહેલાં છૂટું થઈ ગયું. બોલો એક રેખા બહેનોનો સ્વભાવ જબરો હોય, નાની વાતનો મોટું કરે. કુકર લેવા જો એટલે થોડી વાતો તો કરે જ. એક્સક્યુઝ મી, કુકર છે? દુકાનવાળો કે હા બેન. કેવું જોવો છે? જેવું જોવો એવું કુકર છે, સ્ટીલનું, તાંબા પિત્તળનું, તમે જે કલર માગો એ વેરાયટી પણ હું તમને આપી. એક્સક્યુઝ મી, મારે એવું કુકર જોઈએ જે સીટી તો 3 વગાડે પણ સીટીના નંબર પણ બોલે. નંબર 1 કરતી સીટી વાગે, સીટી નંબર 2, સીટી નંબર 3. દુકાનવાળો કે બેન એવું તો નહીં, એવું શું કરશો? એમાં એવું છે ને ભાઈ, અત્યારે મોબાઈલમાં વધારે ધ્યાન હોય છે, એટલે શું છે આપણને સિટીનું ધ્યાન નથી રહેતું. વોટ્સએપમાં અને ફેસબુકમાં ફરતા હોય તો ક્યાંક સિટી મિસ થઈ જાય છે. નંબર બોલો ને તો આપણને થોડું વાળો જોમમાં લેજો. ઓવર નંબર બોલતું ગેટજો પા. છોકરોને મેં કીધું ક્લાસમાં, બોલો છો બેટા બાળકો, પાપ ધોવા માટે શું કરવું જોઈએ? ખૂણામાંથી એક છોકરો ઊભો થયો, સાહેબ પહેલા તો પાપ કરવા જોઈએ. મકાન માલિક જોડે ભાડુઆત મકાન રાખવા આવ્યો કે મકાન ભાડે આપવાનું છે? કે હા. બરાબર મકાન જોયું ને જેવો દરવાજો ખોલ્યો ને મહિને મોટો દઈ ઉંદરડો નીકળ્યો 1.5 ફૂટનો. 3-4 ઉંદર નીકળ્યા. એટલે પેલો કે શું ભાડું હ? કે 700 રૂપિયા. કે પણ મેં તો ઉંદેડા નાચી. મકાન માલિક હોશિયાર હતો કે 700માં ઉંદેડા જ નાચીને તાણ થોડી હિરોઈન થોડી આવે નાચવા હોય. ક્લાસમાં મેં છોકરાને પૂછ્યું, બાળકો શાંતિનો માર્ગ કયો? એટલે એક છોકરો ઊભો થયો છૂટાછેડાનો. જેવો કોઈ માર્ગ જ નહીં, તમારે શાંતિ થઈ જાય. દવાખાનામાં દર્દી આવ્યો એટલે ડૉક્ટરે સરસ દવા કરી. પગની તકલીફ હતી, પાટાપિંડી કરી, અને ડૉક્ટરે ધીમે રહીને કહ્યું કે હવે તમે આ છેલ્લી દવા, તમારો કોર્સ પૂરો થાય છે, હવે તમે મારી દવાથી ચાલતા ઘેર જઈ શકશો. દર્દી હરવરીને હસ્યો. ડૉક્ટર કે ચમ હસ્યા ભાઈ? કે કોઈ નહીં ખાલી. કે ના બોલો બોલો કેમ હસ્યા? કે એટલા માટે હસ્યો સાહેબ, છેલ્લા 100 મહિનાથી તમારા તો દવા લેવા આવું, એટલો બધો ખર્ચો થઈ ગયો ને તે આ છેલ્લો તમારી ફી ભરવા મારે બાઈકે વેચવું પડેલું. હવે હું અમે ચાલતો જ થઈ ગયો. તમે કીધું સાચું ને, હવે હું ચાલતો જ ઘેર જવાનું. એક ભાઈને ઓખની તકલીફ હતી, દવાખાને ગયો, સાહેબને મળ્યો કે સાહેબ આંખે તકલીફ છે, કશું બરાબર દેખાતું નહીં. સાહેબ તો ખબર હોય, નંબર ચેક કરો એટલે ચશ્મા ચડાવીને હું અમુક કક્કો ને ABCD મેળ દીધી. ઓગળી મેલી કે બોલો શું લખ્યું છે, વંચાય છે? કાકુ કે ના નહીં વંચાતું. પાછા થોડા મોટા અક્ષર કર્યા, આ વંચાય છે? કે ના.
પાછા મોટા નાના ડૉક્ટરે તો 8-10 અક્ષર બદલ્યા, વાક્ય બદલ્યો. પેલો ડોહો કે ના ના ના. ડૉક્ટરને ટેન્શન થઈ ગયું, મારું કશું વંચાતું જ નહીં. ડૉક્ટર તો ધમકાવવા માટે ખૂબ યાર ગપ્પો મારો, તમને આટલું વંચાતું નહીં? ડોહો કે હું છો ભણેલો, ભણ્યો બહુ તો વંચાય ને. બિચારો ડૉક્ટરે ટેન્શનમાં આવી ગયો. એકવાર ક્લાસમાં મેં છોકરાઓને કીધું કે બાળકો સવારે વહેલા ઉઠો તો બહુ ફાયદો થાય. ખરેખર ઋષિમુનિઓ, સાધુઓ, સંતો 4 વાગે ઉઠો. સવારે ઉઠવાથી ખૂબ ફાયદો થાય. એવામાં એક ઉંદર આવ્યો વહેલો 6 વાગે, ઉપર બિલાડી ત્રાટકી. છોકરાઓને મેં બધાએ જોયું એટલે મેં છોકરાઓને કીધું, જુઓ બાળકો, વહેલા ઉઠવાનો ફાયદો જોયો? બિલાડી વહેલી ઉઠી તેને ખોરાક મળ્યો કે ના મળ્યો? એટલે એક છોકરો ખૂણામાં થઈને ઊભો થઈને બોલ્યો, સાહેબ, બિલાડી વહેલી ઉઠી તેને ખોરાક મળ્યો, પણ ઉંદર એનાથી વહેલો ઉઠ્યો હતો, એ તો જીવથી જ્યો. બોલો, હું તો બોલતો જ બંધ થઈ ગયું. મને કે ભણાવવાનું કરો, ભણાવવાનું. બાળકો બહુ હોશિયાર હોય સાહેબ. હા, એકવાર ટ્રાફિક પોલીસે નવા રોડનું ઉદ્ઘાટન કર્યું અને એમણે નક્કી કર્યું જે પહેલો આવો એને આપણે 5,000નું ઇનામ આપવાનું, ફૂલ આપવાનું, સ્વાગત કરવાનું. એવામાં એક ગાડીવાળો ભાઈ આવ્યો સનાઈ. સાબાસ સાબાસ ડૉક્ટર ભાઈ, પોલીસવાળો એનો ઉતાર્યો. બોલો બોલો કે શું નામ તમારું? તમે આજે પહેલાં જ આવ્યો છો, આપણો રોડ નવો બન્યો છે, બહુ સરસ, લો 5,000 તમને ઇનામ. તમે આ 5,000નું શું કરશો? પેલો કે પહેલાં તો કે હું 5,000નું લાયસન્સ કઢાવે. લાયસન્સ એ નહોતું. પોલીસવાળા બોલતા જ બંધ થઈ જાય, લઈને નીકળી જાઓ કે લાયસન્સ એ નહીં, કે વીમો નહીં, થોડો પીધો છે. આપણા લોકો દેશી. હા, બધા કહી છે ને ઓટોમેટિક ગાડી આવવાની છે. ઓટોમેટિક ગાડી આવે તકલીફ આવે છે. એક્સિડન્ટ થાય જુડવાનો કોને કે ગાડે કોને. એક બેન ડ્રેસ લેવા ગયો, ડ્રેસ પસંદ આવ્યો, બેન ખુશ થઈ ગયો કે ભાઈ ડ્રેસ તો બહુ સરસ છે, પણ ડિઝાઇન બરાબર નહીં. હોશિયાર વેપારી કોને કહેવાય? કે બેન ડિઝાઇન તમને પસંદ નથી? કે ના, ડિઝાઇન બિલકુલ પસંદ નથી. જો બેન, મારા પર વિશ્વાસ રાખો, ડ્રેસ લઈ જાઓ, તમે ખાલી એક ધોશો ને, ડિઝાઇન તો જતી જ રહે. એ કંઈ ધોએ બધું ઢીલું થઈ જાય, તમે ચિંતા ના કરશો, ટ્રેન થઈ જાય. નામ વેપારી કહેવાય. પાકો સેલ્સમેન કોને કહેવાય? હિમાલયમાં, કાશ્મીરમાં, ઠંડકમાં જઈને ફ્રીજ આલે, મોટો વાર ના હોય ને એનો કોસ્કો આલે. આ બધા પાકા સેલ્સમેન કહેવાય. પતિ પત્નીથી કંટાળી ગયો કે હવે તો હું એટલો કંટાળી ગયો છું કે મને એમ થાય છે કે ઝેર પી જાઉં, ઝેર. પત્ની કે લેતા હો ને, તે બજારમાંથી બોટલ લેતા હો, હજી પી જાઓ. પતિને ચડ્યો રી, બપોરે જો બોટલ લઈને આવ્યો, પત્નીની હાજરીમાં ઘૂંટો મારીએ જો. 2 કલાક થયા પણ કોઈ થયું નહીં. પતિ કે સારું ઝેર લાઈને પીધું પણ કશું થતું નહીં. પત્નીએ બોટલ જોઈને આમ વાંચી, હજુ લાવતો જ નહીં આવડતું. હું તંબુરો લાયા, આ ઝેરની બોટલની એક્સપાયરી ડેટ જ જતી રહી, કોઈ કોમ હરખું કરતા નહીં. બોલો, મરી જાય છે એની ડર નહીં. જમવાનું એવો આવ્યો છે, સાચવવા જેવો આવ્યો છો ભાઈઓ, વડીલો, માફ કરજો. આજકાલ પેપરમાં જુઓ, ટીવીમાં જુઓ, તમે કેવી કેવી ઘટનાઓ બને છે, બહુ શરમજનક ઘટનાઓ જેની કોઈ કલ્પના નથી. નાની વાતમાં ખૂન, હત્યા, ચોરી, લૂંટ. દુઃખ લાગે એવો સમય આવી રહ્યો છે. જરા સાવધાન. બેઠા ડાયરાની જરૂર છે, ગમે ગોમ. સાહિત્યની સારા જરૂર છે. ખાલી ડાન્સ, ગીતો, મોબાઈલમાં ભટકી જશો ને તો પૂરું થઈ જશે. ઓવો, ભલે 4G આવે, 5G આવે, પણ તમારું જો રેશન કાર્ડમાંથી, આધાર કાર્ડમાંથી નામ રાખવું હોય તો બાપુજી જ સાચા. ઓવો, હા, અત્યારના છોકરોને ફેસ કરવામાં તકલીફ પડે. પૂછો વડીલોનો, 1 લાફો મારે એટલે છોકરું ફ્રેશ થઈ જતું. અત્યારે તો સ્કૂલ ના જાય તો મમ્મી પપ્પા હા કશો હતો નહીં બેટા, હો મારો એકનો એક છે, આ એકના એકે તો ઢાંટવા રહ્યો. પહેલાં તો 2 વરગાડો, રોતા રોતા જઈ અને ઘેરે રોતા રોતા આવી, લહકે રોવી, આમાં અટકી અટકીને રોવી. એના સમજણની વાત છે, જો પાછા વરજો. એક બાનો એકનો એક દીકરો મરી ગયો. બા રોવા લાગી, કારણ કે દીકરો કોને વાલો ના હોય.
સાહેબ માનો જીવ કહેવાય છે ને, મા એ માન બીજા બધા વગડાના વાહ. વરસાદને કોઈએ પૂછ્યું કે વરસાદ તું ધોધમાર પડે છે, તને વાગતું નથી? વરસાદે બહુ સરસ જવાબ આપ્યો, ના, હું ધોધમાર પડું છું પણ મારી ધરતી માના ખોળામાં પડું છું, માટે વાગતું નહીં. માં ખૂબ રડતી હતી એટલે પાડોશમાંથી બધા આવ્યા કે બા દુઃખી ના થાઓ, તમારા દીકરાની જે જમીન હતી એ 10 વીઘા જમીન હું વહી. વાહ. બાજુમાંથી રોમભાઈ આવ્યા, ચિંતા ના કરશો બા, એની ગાય ભેંસો હું હાચવી લઈ. બાજુમાંથી કરશન કાકો આવ્યા, બા રોશો નહીં, ટ્રેક્ટર છે ને હું ફેરવે. પશુ કાકો આવ્યા, મકવાન હું વાપરે. બા રોતી રોતી ગરમ થઈ જઈને બધાને દેવા મંડી નોનડીઓ, કોઈને મકવાન લેવું છે, કોઈને ટ્રેક્ટર લેવું છે, પણ આમાંથી એકે એમ કહે છે મારા દીકરાની 35 લાખ લોન બાકી છે. કોઈ આવે છે માયકા લાલ કે લાવો બા ચિંતા ના કરશું અમે લોન ભરશું? કોઈ ના કહે. બોલો, આ જમાનો એવો આવ્યો સાહેબ. છોકરો છોકરી જોવા ગયો એટલે છોકરીને લાડમાં પૂછ્યું, હું નામ? છોકરી કે મારું નામ સુલોચના. ઓ, પણ લાડમાં બધા મને શીલું કહે છે. ઓ, સરસ સરસ. છોકરી કે તમારું? કે મારું નામ ઉલ્લાસ, પણ લાડમાં બધા મને સમજી ગયા ને, સુલોચનાની શીલું થઈ ગઈ તો ઉલ્લાસનો ઉલ્લુ. આજની પેઢી. એક મકાન માલિકે કૂતરો વેચ્યો, બીજા દાડ ઘરમાં ચોરીથી તપાસ કરતા ખબર પડી કૂતરો જેને વેચ્યો હતો ને ચોર હતો, અને કૂતરો એને લઈને આવ્યો બોલો ચોરી કરવા. કૂતરાએ બધું બતાવી દીધું, ચો હું પડ્યું છે, ચો દરવાજાની ચાવી છે, ચો ઘરે થાય ઘણી વાર થાય. એક દારૂડિયો ભૂલ પી ગયેલો, રસ્તામાં ભોન ભૂલી ગયો, પડ્યો ગોથું ખાઈને ધડામ દઈને, માથો વાગ્યું, લોહી આવતું હતું લોહી. તે ખોડભાઈ હસમુખભાઈ જેવા કલાકારો નીકળ્યા, ઊભો કર્યો, ભાઈ તને બહુ લોહી આવે. પેલો પડ્યો હું કે લોહી તો મો આવે, જોજો કોથરી તૂટી નહીં છે. મારી કોથરી હાજી હે ને. બોલો, લોહી જાય છે એની પડી નહીં, દારૂ ના ધોરાવો છો. હા, ગાડી હા, ખરેખર બહુ ફેમસ ડાયલોગ હો. પીએસઆઈ બનવાની જરૂર નહીં, કલેક્ટર બનવાની જરૂર નહીં, 20 રૂપિયામાં તો દુનિયાના બધા જ બાદશાહ. ત્રીજો મણીમાં મજા નહીં હો. એક વેપારી દુકાને બેઠેલો, માથા હાથ દઈને બેઠેલો, ટેન્શનમાં હતો. હું થઈ ગયો, મેં કીધું યાર ચમ ઉદાસ બેઠા હો, કોઈ ટેન્શન છે? મને કે મહેશભાઈ હું વાત કરું યાર, કાલે કથામાં વાપરીને આવ્યો, મને એમ થયું કે હું પ્રામાણિકતા અને સત્યનો માર્ગ પકડું. મેં કીધું બહુ સારી વાત છે, તો શું તકલીફ છે તમને? કે તકલીફ એવી છે ખારું અમારા પાર્ટનરમાં ધંધો ચાલે છે, અત્યારે બપોરે એક ગ્રાહક આવ્યું ને ભૂલમાં 100 રૂપિયા ભૂલી ગયો. તે વાહ વાહ, તમને એવું ટેન્શન હશે ને કે 100 રૂપિયા હું હોજે પાછા આલ દઉં? કે ના એવું નહીં યાર. બોલો, એનો જવાબ વાપરીને હું ટેન્શનમાં આવી. મેં કીધું તો 100 રૂપિયા તો વધના મળે, હું રાજી હું, પણ હું એવું વિચારું હું કે આ હોમાંથી 50 મારા પાર્ટનરના હાલું. બોલો, હોમલ્યા ગ્રાહકની તો ચિંતા સજ નહીં. સાવધાન હો. ઈમાનદારી, મહેનત, પ્રામાણિકતા, નિષ્ઠા, આનો સરવાળો કરજો, આની મજા જુદી હોય. હા, ચીનની અંદર લાંબામાં લાંબી દિવાલ છે. હવે તમને મને બધાને ખબર છે કે વિશ્વની અજાયબીમાં ચીનની દિવાલ ગણાય છે. મારો દોસ્તને મેં પૂછ્યું એ દિવાલ ભારતમાં હોત તો શું ગણત? મને કે મહેશભાઈ ખોટું ના લગાડતા, પણ જો ભારતમાં લોબામાં લોબી દિવાલ હોત તો એ દિવાલ તરીકે ના પ્રખ્યાત હોત, પણ ભારતની લોબામાં લોબી સમજી ગયા ને. આપણે દિવાલનો શું ઉપયોગ થાય? પેશાબ કરવો નહીં એવું બોર્ડ દિવાલે મારવું પડે, એટલે લોબામ લોબી મુતેડી તરીકે ફેમસ થઈ ગયો. વાર ના લાગો. બસ જોક્સ મિત્રો. એકવાર એક ભાઈને 2 હાથ નહીં બિલકુલ કપાઈ ગયેલા,
અને મારો હારો ડાન્સ કરતો હતો. મને એમ થયું ખારું ભગવાને આપણને સુંદર હાથ આપ્યા, સુંદર શરીર આપ્યું, સુંદર પગ આપ્યા, તોય આપણે નરા ટેન્શનમાં જીવીએ છીએ, વિચારોમાંથી ઊંચા નહીં આવતા, નરું મગજમાં લોડ લઈને ફરીએ છીએ. ખરેખર આ ભાઈ 2 હાથ નથી છતાંય કેટલો ખુશ છે, કેવો ડાન્સ કરે છે, આમ જુઓ તો ખરા જરા. તો મેં એના જોડે જઈને પૂછ્યું, કીધું દોસ્ત માફ કરજે યાર, તારા 2 હાથ નથી છતાંય તું આટલો ખુશ, આટલો ડાન્સ કઈ રીતે કરે છે? મારા ઉપર ગુસ્સે થઈને મને કે કલાકાર ડાન્સ નહીં કરતો, હું ખણવાય છે બૈડામાં, હું રહેવાતું નહીં, જેવી રીતે ખણું ખણ. ઘણી વાર આપણે વિચારી કોઈ હોય નેકરે કોઈ, કારણ કે આપણે ગુજરાતીઓ થોડા ગપ્પો તો મારી. એક ભાઈબંધ મને આવીને કે હાય આજ તો કે મીએ એક જારીમાં 100 હાપ જોયા. હવે તમે જ કહો, આમાંથી કોઈએ એક હંગાત 100 હાપ જોયા છે? મેં કીધું હું યાર ગપ્પો મારી, એક જારું હોય આવડું જેણું ગોખલું હોય, એમાં કદાચ 1 હાપ હોય, 10 હોય, કદાચ 15 હોય, તું સીધા જ 100 કઈ છે? ગુજરાતી કોઈને પહોંચે? મને કે ના ના યાર 70 તો હતા જ. સીધો 30 ઉતર્યો, પેલો દુકાનવાળો જો માલના ભાવ ઉતરાય એટલે મને એમ થયું ખારો સીધા 30 ઉતરે, લાઈને થોડો ખેંચું. મેં કીધું 70 હુકમ ભાઈ, ગમે તેને લો ફોન કરીને પૂછો કોઈ એક હંગાત 70 હાપ જોયા ભાઈ? એટલે સીધો ઉતરી ગયો તો મને કે 40 તો હતા જ. મને એમ થયું સીધો ફોનો 40 આવ્યો તો થોડો ઉતારવા દે ને તમે, આપણે ટાઈમ જાય. એટલે મેં બોચી ઝાલી, મેં કીધું ઉભો રે, ગપ્પો મારે નહીં, ડફોર એક ગોખલું હોય કે એક જારું હોય, એમાં એકી હંગાત 40 હાપ પુણે જોયા બતાય મને. ટાઢા પોરનો બસ લોકો ડફોર બનાવવા જ નીકળ્યો. મને કે મહેશભાઈ 15 તો હતા જ. 70 ને 40 સીધો 15 આવ્યો. મેં કીધું વાહ ભાઈ વાહ, હજુ ઉતરે થોડું ઉતારવા દે. મેં કીધું સોનું મોનું ઘર ભેગું થા, એક જારામાં 15 સાપ હું જખ મારવા આવી, ગપ્પો માર્યાનું ઘેર જા. મને કે 4 તો હતા જ, મારી ઓખે મેં જોયું 4 હાપ તો હતા જ. બોલો 15 નો સીધો 4 આવી ગયો. પછી મેં કીધું તારે લાય છેલ્લો ટ્રાય મારવા દે. મેં કીધું ભાઈ એક હંગાત કદાચ કોઈ 2 જોયા આવી, 4 તો વહીએ જ નહીં. મને કે એમ તો 2 તો હતા જ. મેં કીધું ગપ્પો ના મારે, 2 ના ભાઈ તારે હાફ હુકમ નીકળી, કીધું ખેંચવા દે ને વાની. મને કે મહેશભાઈ સાચું કહું, 100 તો વૈક ના આવી પણ 1 તો હતો જ. મેં મારી વર્ષે જોયું છે, એક જારું હતું ને ભાઈ, એક હાપ હતો. મેં કીધું ભાઈ ગપ્પો મારે નહીં, જારામાં હાફ હુકમ, આવો હાફ તો રસ્તામાં હેડો જતો હોય. મારો હારું છેલ્લો હું કે હાર તાણ હવે ખબર નહીં હારું હાપ હોય કે ના હોય, કોક કારું કારું દેખાતું હતું. બોલો હવે તમે કહો છો જાવું કહો. પછી ક્યાંય અમારી પેઢી 4G આવીને 5G આવી, મારા હારા સીધો આવો ગપ્પો ઠોકી ટાઢા પનનો. એકવાર ક્લાસમાં છોકરું થોડું વિચિત્ર હતું, એટલે હું એના જોડે ઊભો રહ્યો થોડો ગરમ થઈ. મેં કીધું એ ગેડો જોયો ગેડો? મારે છોકરાએ નેચું ગાલ્યું. મેં કીધું આમ ઊંચો જો, નેચું જોઈ રહ્યો. મેં કીધું ગેડો જોયો ગેડો? ઊંચું તો. એટલે મને શું કે સાહેબ મારા હોમું જો. મેં કીધું આમ હોમું જો. મને કે સાહેબ તમે છો ગેડા જેવા. આપણને ગેડા કરી આજની પેઢી. એકવાર હું ગુરુત્વાકર્ષણ વિશે ભણાવતો હતો કે ભાઈ ન્યૂટને સફરજન ઉપરથી નીચે પડ્યું અને આપણને ખબર છે કે ગુરુત્વાકર્ષણનો નિયમ શોધ્યો. મેં કીધું જોયું બાળકો, આવા ન્યૂટન જેવા મહાન વૈજ્ઞાનિક હોવા જોઈએ. સફરજન પડ્યું ને એને નિયમ શોધી દીધો. મને કે સાહેબ તમારો વાંખો. ચમ ન્યૂટન બાર બગીચામાં બેસી રહેતો, સફરજને પડો તો એનો નિયમ બતાવો ને, તમે હોય એમનો રૂમમાં ઘાલી દીધા હો. બહાર મોકલો, મોકલો, બહાર બેસીએ તો કોક અમને નિયમ તો. મેં કીધું લે ક્લાસમાં તું આમ નેચું તમે જોઈ રહી? મને કે સાહેબ તમે ના ભણાવ્યું હાલ ગુરુત્વાકર્ષણનો નિયમ, પૃથ્વી ખેંચ કે મને સારું તળિયું ખેંચ ના તરફ ખેંચ કે હું નેચો જઉં. આ બાળકો સાહેબ. મેં કીધું કબૂતર ઉપર એક વાક્ય બનાવો. એક છોકરું ઊભું થયું, કબૂતર ઉપર એક વાક્ય બનાવો, ગુજરાતીમાં બનાવો કે હિન્દીમાં બનાવો. એક છોકરું ઊભું થયું, મને કે સાહેબ હું બનાવું? મેં કીધું બનાય.
મને કે પીધેલી कब उतर जाती है पता भी नहीं चलता। पीधेली कब उतर जाती है पता भी नहीं चलता। वो नोनड़िया कबूतर ઉપર કીધું પીધેલી કબૂતર ઉતર જાતી। મેં કીધું બીજું વાક્ય બનાય, મોઢામાં પાણી આવવું, આનું વાક્ય બનાય। મને કે ટોટી મોઢા મૂકીને મોટર ચાલુ કરને से મોઢામાં પાણી आता है। આ બાળકો સાહેબ, બાળકો ના પહોંચાય। ક્લાસમાં એક છોકરાએ ખાલી પ્રશ્ન જ લખ્યો, જવાબ ના લખ્યા। મારી નજર પડી, મેં કીધું ઓય આ પ્રશ્ન એકલા લખ્યા, એ જવાબ કોણ લખશે? મને કે સાહેબ તમે તો કીધું તું ભગવાન ઉપર ભરોસો રાખવાનો, તમે કાલ તો ભણાવ્યું અડધું કામ આપણે કરવાનું, અડધું ભગવાન કરો, તે અડધું કર્યું। મને વિશ્વાસ છે મારા ભગવાન ઉપર, અડધું ભગવાન સેટ કરી દે। બોલો, ચાલુ ક્લાસમાં છોકરો ઊભો થઈને મને કે સાહેબ કઈ તારીખ છે? મેં કીધું સોનું મનું પરીક્ષા આલવા આવ્યું, પેપર આલવા આવ્યું, તારીખની એ ખબર નહીં? મને કે સાહેબ એવું નહીં, હકીકત આ પેપરમાં મને કશું આવડતું જ નહીં, એટલે મારી ઈચ્છા એવી છે કે હાવ ગપ્પો મારવા, એના કરતાં તારીખ તો સાચી લખો। મારા જોડે સાચી તારીખ લખાઈ ગયો। આ બાળકો સાહેબ, એક છોકરું અમારા મેદાનમાં કૂતરાના કોણ ખેંચતું હતું, એટલે મેં જઈને વરગાડી બે કીધું જો ભાઈ હવે તું હે ને કૂતરાના કોણ ખેંચે ને તો હું તારા કોણ ખેંચે। મને કે એવું? કીધું હા, તું કૂતરાના કોણ ખેંચે તો હું તારા કોણ ખેંચે, તું કૂતરાના પગ ખેંચે તો હું તારા પગ ખેંચે। મારું સમજે શું કે હું કૂતરાની પૂંછડી ખેંચે। બોલો, મારે એની પૂંછડી ચોથી લાગી। આ બાળકો સાહેબ, હા, પંજાબ મેલ આપણે નામ સાંભળ્યું કે પંજાબ મેલ આવ્યો, પંજાબ મેલ ગયો, 4-5 મુસાફરો પહોંચી જાય, મેલમાં બેસી ગયા અને 2-3 બૈરોને સીધો ઝાલી ઝાલી ઉતારવા જ માંડ્યા। પેલી લેડીઝ बिचारी કે हमको क्यों नीचे उतार रहे हो भाई साहब? क्या पता नहीं ये पंजाब मेल है, फीमेल थोड़ी है, उतरो नीचे। ઘણા આવા હોશિયાર હોય। એક ભાઈએ સાયકલમાં છોકરું મોર બેહારેલું, છોકરું રો રોજ કરે, બૂમ પાડી પાડીને રોવો, એટલે મારી નજર પડી, મેં કીધું ઓય આ છોકરું રોવો સોનું રાખો। મને કે હું ચૂંટલી ભરીને રોવરાવું। કીધું ચમ લ્યા? કે ઘંટડી નહીં। બોલો, ઘંટડી નહીં તો દિવસ છોકરું રોવરાવી, મોર બેઠું બેઠું પબ્લિક આખી થઈ જાય। एक बार मैं क्लास में कीधु बोलो जो बाड़को सोने की लंका क्यों कहा जाता है? बोलो। एक वासुदेव जो छोकरू ऊभू थयो अमार खूणा में बैठेलू, साहब इसमें ऐसा है ना, सोने की लंका इसलिए कहा जाता है कि वहां कुंभकर्ण रहता था और वो हमेशा सोता था। जब देखो तब सोने को चला जाता था, इसलिए उसको सोने की लंका कहा जाता है। एक करियाणानो व्यापारी मरी गयो, स्वर्ग में जो हारो काम कर्यो तो, गरीबों मफत करियाणुं आलतो तो, विधवा डोशीओने मफत आलतो तो। भगवाने एनो चोपड़ो जोईने कीधुं के तने स्वर्ग में स्थान आलीए है। पेलो के भगवान एक काम करो, मूर्तो व्यापारी के बोल के मने स्वर्ग में ना स्थान आलशो, नर्क में ना आलशो, बेना वच्चे आलो। भगवान विचार में पड़ी गया, खरो आवो जो मोणो स्वर्ग में नहीं रहूं, नर्क में नहीं रहूं के हो चम चमते के મને બેના વચ્ચે આલો ને, એટલે હું શકું હું વચ્ચે કરિયાણાનું દુકાન કરું તો મારે સ્વર્ગના ગ્રાહક આવી, નર્કના આવી। કોઈએ બહુ સરસ કહ્યું છે કે પ્રેમ કરો તો મીરાની જેમ કરો, પ્રતીક્ષા કરો તો સબરીની જેમ કરો, ભક્તિ કરો તો હનુમાનની જેમ કરો, શિષ્ય બનો તો અર્જુન જેવા બનો, મિત્ર બનો तो श्री कृष्ण जेवा बनो, अने हसवू होय तो पागलनी जेम हसो। खजूरना भाव वध्या, दुकानवाळाने मैं कीधुं यार खजूरना आटला बधा भाव चम वधार्या? इंटरनेशनल मैटर। अले इंटरनेशनल मैटर? हाज तो अफगानिस्ताननी परिस्थिति जोई नहीं? तालिबानों अफगानिस्तान पर आक्रमण कर्યું, હવે ખજૂરી થી આવે છે। पति पत्नी कहता तो तालिबान कोई ठेकाणुं नहीं, तालिबान देश की पत्थर रगड़ी पाड़ी, पेली गरम थई उखेणुं लईने पति मारवा दौड़ी। वात वात में मारी बाने, मारी बाए तमारुं हुं बगाड्युं? वात वात में के तालिबान मारी बानु हुं अक्षर
મારી બાને ગાળો દેવો. પેલો કે હું તાલિબાનની વાત કરું. હા હા, મારી બાન જ તમે બધું કહો. પેલા એ મોઢ સમજાઈ, તાલિબાન, તાલિબાને કબજો કર્યો એની વાત છે. હોવ, તારી બાએ તો તને મોકલીને મારા પર કબજો કર્યો જ છે. વર્ષોથી એવું જ છે. પતિ પત્નીને કહેતો તો તું છેલ્લા 17 વર્ષથી મારી દરેક વાતમાં ભૂલ કાઢી. પત્ની ઓશો કાઢીને કે 17 નહીં 18. બેનો બહુ હોશિયાર હોય સાહેબ. ડોશી ડોહાન કહેતી હતી, તમને પૈણી પસ્તોણી મારો ચેવો ચેવો હારા હારા ઘરનો માગો આવતો હતો, મારો બાપો મોન્યો નહીં અને તમને વરગાડી દીધી. આ કાગડો દૈથરું લઈ ગયો. બોલ્યો બચી જાય બધા નસીબ ના. સાસુને એટેક આવ્યું. ડોક્ટરે પૂછ્યું, બા તમને એટેક આવ્યું? જનરલી પુરુષોનો જ એટેક આવે છે. તમે માર્ક કરજો, બૈરોનો એટેક નહીં આવતો. એટેક લાવવામાં એમનો મોટો ફાળો. એટેક લાવવામાં એમનો મોટો ફાળો હો. કે બા તમને એટેક આવ્યું છે? એવી રીતે ડોશી કે ડોક્ટર મને હરખમાં એટેક આવ્યું. હાય હો, કોઈને દુઃખનું આવે, ટેન્શનનું આવે, તમને હરખનું એટેક આવ્યું? હો વ ભર્યું. મારી વહુ મને રોજ ગાળ્યો દઈ દઈને બોલાવતી હતી. આજ સવારે મને કે બા જય શ્રી કૃષ્ણ. હું આટલી ડોશી આટલી ઉંમરે પહેલી વાર બા શબ્દ વાપર્યું ને હરખમાં એટેક આવ્યું. બને એવું. એક ભાઈ રીંગણો લેવા ગયા. પહેલી વાર જેલા કશું આવડે નહીં. શાકવારી કે રીંગણો બતાવો. શાકવારી કે પડ્યો. કલર જોઈને લઈ લ્યો. કલર જોઈને લઈ લ્યો. આટલું કહેતો કહેતો પેલો રોવા માંડ્યો. ઓખમાં ઓસુની ધારા વહી છે. બિચારો ઢીલો થઈ ગયો, ઢીલો. પેલી કે ભાઈ હું ભૂલથી મારાથી કોઈ થયું? હું કોઈ ખરાબ બોલી છે? તમે રોવો છો ચમ? પેલો તો રોવા જ માંડ્યો. પેલો ભાઈ કે તમે ભાઈ રોવો છો ચમ? કે તું એ ના કીધું કલર જોઈને લઈ લ્યો? તે ખોટું કીધું? ના, 17 વર્ષ પહેલા કલર જોઈને લાવ્યો. હજુ પસ્તાવ છું. મને એમ થાય છે કે મેં જેવી મોટી ભૂલ કરી દીધી. કલર જોયો. જવાનીઓ પાછું ભાઈ કલર ના જોતા. ગુણ જોજો. જેને જેને કલર જોયો હે ને એ બહુ રોવી. એકલા રોવી, ઓશિકાના ઓઠા રોવી, તો અવરા ફરીને રોવી, મિત્રો જોડે રોવી, અને પછી એમ કઈ ખાવું ધોરું તો દૂધે હોય, ધોરું તો છાશે હોય. એટલે જરા વિચારજો હો. તમને તો ઓપ્શન મળે. આ વડીલોને પૂછો, ઓપ્શન જ નતો. જે આવ્યું એ સીધા ઘૂંઘટ ઉઠા રહા હું. જે આવ્યું એ. તમને તો નસીબદાર હો, દીરો ઓપ્શન મળે. જોવો હો, ફરો હો. ઘણા તો 20 દાડા મહિનો ફરીને પછી કઈ સગાઈ નથી કરવી. પેલો સોળીનો બાપ કે અલ્યા આ 20 દાડા સુધી બે આબુ જો, અંબાજી જો, દીવ જો, આમ જુનાગઢ સુધી ગિરનારની પરિક્રમા કરી આવ્યો. 20 દાડા સુધી અને હવે એમ કહો કે સગાઈ નહીં કરવી. છોકરી કે એકચ્યુઅલી પપ્પા વિચારો મળતા નહીં. શું મળ્યું લ્યા? મારા હારો આટલું ફર્યા, નાસ્તા કર્યા, જલસા કર્યા, ગિફ્ટો લીધી. હવે 20 દાડે વિચારો સેટ ના થાય. હશે ભાઈ, હશે. ચેતી જજો. હા, એક ડોશી મંદિરે જી હું જોઈ રહેલો. મંદિરે ઠચેક 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 હેતો જો એવો તરત ગેટેથી સીધો પાસો. મારી નજર પડી. હું ખતો જો, બા તમે મંદિરે જો નહીં બે હાથ જોડ્યા, નહીં અંદર જો,
નહીં જય બોલાઈ, નહીં દર્શન કર્યો, તમે પાછો ચમ આવ્યો? મારે કે ગા ગા હજુ એકે ડોસ્યો આવી જ નહીં ને. બર્યું હું એકલી ઓટલે બેહીને હું કરું? કોંતાન સોંતાન રમલીન ભગલી આવી તો કોક કરીએ ને. મેં કીધું દર્શન કરવા નહીં જતો? ના બર્યું બપ્પો મારવા ભેગો થઈએ. તમે બધા પેલું ઇન્સ્ટામાં ફેસબુકમાં વોટ્સએપમાં કરો ને, ઓહો અમારે એ નહીં, તે બર્યું રૂબરૂ મળીને કરીએ. એ કીધું તો પછી નિંદા કોની કરો, રૂબરૂમાં તો ડખા પડી. મને ક્યાં ગા જે ડોશી હાજર ના હોય એની ખેંચીએ, હાજર હોય એની નિંદા નહીં, ગેરહાજર હોય એમાં આવી ગયું. તો બેનો ભજન મંડળમાં આવું જ હોય છે, મને ખબર છે. બે હવા બધા ભેગો થઈને જે ના આવ્યો ને બારી એને તો ઘાટ જ નહીં આવડતું, ઓમથી ઓમ કૂદકા મારે છે, ઓમથી ઓમ કરે છે. પણ એક કવિએ બહુ સરસ કહ્યું છે કે સાહેબ નિંદા તો જરૂરી, ટાઈમપાસનું મોટામાં મોટું સાધન છે. ઓવર એક ડોશી મને કે મહેશભાઈ બર્યું તાજેતર બહુ મોટું ગોમ લાગે છે. મેં કીધું હું થયું? મને કે રોજ ટીવીમાં પેપરમાં આવે છે તાજેતરમાં ભાવ વધશે, તાજેતરમાં એક્સિડન્ટ થયું, તાજેતરમાં વરસાદ પડ્યો, તાજેતરમાં લોકો ભેગા થયા, તાજેતરમાં ઓમ થયું તેમ થયું. મને કે બહુ મોટું ગોમ લાગે. નોટ મારે 10 મિનિટ સમજાવતા હતી ડોશી. તાજેતર એટલે હમણાં વર્તમાનમાં આ સમયમાં બનતી બધી ઘટનાઓની વાત છે. બને આવો જોક્સ થઈ જાય મિત્રો. એક મારો ભાઈબંધ મને મળ્યો, મને કે મહેશ આજ તો જબરું થયું. મેં કીધું શું થયું? મને કે આજ તો મેં પોલીસને ઉલ્લુ બનાવ્યા. મેં કીધું પોલીસને ઉલ્લુ? તાકાત છે કોઈ બનાવો? મને કે હાચું યાર, પોલીસને ઉલ્લુ બનાવી દીધા. કીધું ચેવરીત? મને કે મારા ઘેર આયા પકડવા, મને લઈ ગયા મગન સમજી, પછી મને મારી જોડી નાખ્યો. દે 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 બરાબર જોડ્યો. પછી મેં હોજી કીધું હેડે વેરાય કે તમે ભલે મને માર્યો પણ હું મગન નહીં, હું તો સગન હું. બોલો અમને પહોંચાય. હા, એક ઘર આગળ ભિખારી ભીખ માગવા નીકળેલો. એ બેન, એ ભાઈ કોઈ હોય તો હાલજો. ભિખારીઓની ટેવ જબરી હો. ખોજી નીકળી વારું હાલજો. જોવામાં આપણો તો બોધેલું હોય હકથી માગી પા હકથી. હવે ભાઈ કંટાળેલો, બૈરું પિયર જેલું. તે પેલી બેન આવીને કે ભાઈ કોક હાલજો. તે પેલો ભાઈ કે પત્ની નહીં. પેલો ભિખારી કે પત્ની નહીં લેવી, રોટલી હોય તો હાલજો. ભિખારી હોશિયાર કે રોટલી એ નહીં કે કોક તો હાલો. ભિખારીએ શિખર તારક મહેતા જોતો હોય કોઈ નહીં, જેઠાલાલને કાયમ ચૂર્ણ જોવો ને એ લઈ આવ્યો ડબ્બામાંથી. કાયમ ચૂર્ણ લઈને આવ્યું કે લેતો જા. તો અહીંથી ખાઈને આવ્યું તો તારા પાચન શક્તિ મજબૂત બને. હોશિયાર થઈ ગયા છે બધા. એક વાર ક્લાસની અંદર એક છોકરું લેસન નહીં લાવ્યું. મેં કીધું ઓય ઉભરે અહીંયા લેસન નહીં લાવ્યો, 2 વરગાડવી પડશે. મને કે હાથ અડાડતો વિચાર કરજો સાહેબ. મારા વશો કાઢી માર હોમી. હાથ અડાડતો વિચાર કરજો. મેં કીધું ચમતી કે આપણો ખરજવું થયેલું. થઈ ગયું. એક છોકરું ક્લાસની અંદર ચાલુ ક્લાસે મારું હારું ડાફેડા જ મારો. ચાલુ ક્લાસે બોલો 2 મિનિટ શાંતિથી ના બેહ. એટલે મેં 2 વાર ધમકાયો, ભાઈ તું શાંતિ રાખ, તું ભણવામાં ધોનાલ. એક તો કોરોના મોડ જેવો, તું આવ્યો હી તો થોડું ભણ. મને કે સાહેબ અમે પ્રાર્થના કરી છે, પહેલી લહેરમાં પાસ કર્યા, બીજી લહેરમાં પ્રમોશન હાલ છે, ત્રીજી લહેરમાં તો નોકરી હાલ દે. ને અમને વિશ્વાસ છે ને બહુ ભણવા અમારે જરૂર નહીં. મેં કીધું નોનડિયા તું ડાફેડો મારી છે ને બધી ખબર હ, ડાફેડો મારે આગળ ના જવાય. કાલ તાર મમ્મીને બોલાવીને આય. બીજા દાડીની માં આવી મને કે સાહેબ હું ફરિયાદ છે. સારું, મેં એની મમ્મીને કીધું જો તમારો છોકરો ડાફેડો બહુ મારે. એની મમ્મી મને શું કે એના બાપા ઉપર જ પડ્યો.
એનો બાપો નાલાયક ડાફેડો. રસ્તામાં તો જઈએ તો ડાફેડો જ માર, ચાલુ બાઇક હોય ગાડી હોય ડાફેડો જ માર. એટલે એના થોડા સંસ્કાર આવી જાય. અમારે કોઈ કહેવાનું જ ના આવ્યું. હા મિત્રો, એક પતિ એની પત્ની મરી ગયેલી, બધા ભેગા થયા. સ્વાભાવિક છે કે હવે કુટુંબ આજુબાજુના લોકો ભેગા થાય એટલે પૂછ્યું ભાઈ શું કરશું. પત્ની બીજા ધર્મની હતી કે શું કરશું, અગ્નિદાહ આપવો છે કે જમીનમાં દફન વિધિ કરવી છે. બંને ચાલે એવું હતું, કારણ કે પતિનો બેનનો અલગ અલગ ધર્મ હતો. પતિ મારો દિયર શું કે બે એ કરો ને કે ખોટું રિસ્ક લેવું શું નક્કી કે પાછી આવો એના કરતા કે દફન કરો ને. ભાઈ અમુક કંટાળેલા ભાઈ બિચારા હોય યાર, કોઈ પુરુષ જતો હોય ને વાળ વિખેરાઈ ગયા હોય ને બટનનો ઠેકોણો ના હોય ને મોઢું ચડેલું હોય તો હું તો દરેક મિત્રોને કહું છું કે એવું નહીં સમજવાનું કે એ પર્સનાલિટી વ્યવસ્થિત નહીં એની, કે વ્યવસ્થિત રહેતો નહીં, કે ધ્યાન નહીં આપતો, કે એને એના શરીરની પડી નહીં. ના, એવું નહીં સમજવાનું. ઘણા બિચારા ઘેરથી કંટાળેલા હોય એટલે થોડું એને ઉતાર આપવાનો, પેન્ટીને બોલાવો. હા યાર, બહુ બધા મારા જેવા ઘણા ફરતા હોય. એટલે એવું નહીં માનવાનું કે આટલો બધો બહાર ગુસ્સો કરે છે ને કોઈને ઓમ છે ને તેમ છે. બિચારા મજબૂરી હોય યાર, ના છૂટું લઈ શકતા હોય, ના હોમ બોલી શકતા હોય, સમાજની વીક હોય. ઘણા બધા 90% તકલીફો સહન કરે છે. એટલે બહુ ટેન્શનમાં રહેવાનું નહીં. જસ્ટ જોક્સ, કોઈ ખોટું ના લગાડતા. પણ આ તો હાસ્યની વાતો મિત્રો. દરેક જગ્યાએ આવી ઘટનાઓ બનતી હોય ને એમાં મને તમને હસવું આવતું હોય. એક ભાઈનું ઇન્ટરવ્યૂ હતું. એટલે સ્વાભાવિક છે કે ઇન્ટરવ્યૂમાં તો બધું પૂછો, તમે અંદર મે આઈ કમ ઇન સર કરીને જાઓ એટલે તમને બધું પૂછવાનું ચાલુ કરો. એક નવો છોકરો કદી જીવનમાં ઇન્ટરવ્યૂ આલેલું નહીં, પહેલી વાર ઇન્ટરવ્યૂ આપવા જા અને ફિલ્મોનો ગીતો જ વાપરતા, કાયમ માટે ફિલ્મો જ મગજમાં સવાર લઈને ફરતા. ઇન્ટરવ્યૂ લેનાર સાહેબે ધીમે રહીને પૂછ્યું, કારણ કે કોમ્પ્યુટર ઓપરેટરની જગ્યા હતી. એટલે સાહેબે પૂછ્યું કે ભાઈ કોમ્પ્યુટરના ક્ષેત્રમાં પ્રોગ્રામ એટલે શું? આ ભાઈ તો બોલવા માંડ્યા. પ્રોગ્રામ એટલે આપણે ફોન કરીને 3-4 મિત્રોને આપણે બોલાવીએ, બધા વારાફરતી સેટિંગ કરીને આવે, કોઈ પડીકું લાવે, કોઈ ગ્લાસ લાવે, કોઈ બોટલ લાવે, અને ભેગા થઈને આપણે બધા ધાબા ઉપર બેસી અને પછી જે કરીએ એને પ્રોગ્રામ કહેવાય. લેનાર બોલ્યો નહીં, પણ છેલ્લો કે હા બરાબર. છેલ્લો પ્રશ્ન પૂછીએ તમને, ભાઈ જાવાના 4 વર્ઝન બોલો. જાવા જે એપ્લિકેશન આવતું હોય કોમ્પ્યુટર ક્ષેત્રનું, તો કે જાવાના 4 વર્ઝન બોલો. પેલો કે મિટ જાવા, મર જાવા, પ્યાર કર જાવા. ઇન્ટરવ્યુ લેનાર કે હવે તમે ઘર જાવા, તમે મારી નાખશો મારા હારો. હા, કોમ્પ્યુટર ખોલવા આલ્યું કે લ્યો આ છેલ્લી વાર ખોલીને બતાવો અમને. ચાલુ કરીને જોયું કે હવે કોઈ દેખાતું નહીં. કે ઉપર જો શું દેખાય કે ઉપર કે પંખો કે લટવી દો. આવું થાય ઘણી વાર મિત્રો. આ તો હાસ્યની વાતો. એકવાર હું પાર્કિંગમાં કોલેજમાં પ્રોગ્રામમાં જવાનું હતું, પાર્કિંગમાં બેઠેલું. ખરેખર મને દુઃખ લાગ્યું જ્યારે બધી છોકરીઓ ભેગી થઈ સિગરેટ પીતી હતી. ખરેખર હું જોતો જ રહી ગયો. 1-2 છોકરીઓ તો મસાલા બનાવતી હતી. હવે એવું નહીં છોકરા જ બનાવે, માવો છોકરીઓ જબ્બર બનાવતી હોય બેઠી. તું આપણે નહીં કરતા, એટલે આપણને બધું નહીં આવડતું. માવો મસાલો દે એટલે મને થોડું દુઃખ લાગ્યું. ખારું માફ કરજો, ઉડતા પંજાબમાં તો પંજાબી ફિલ્મો બનાવી કે ભાઈ યુવાનો ડ્રગ્સના નશાના રવાડે ચડી ગયા. આપણે હવે ગુજરાતે થૂકતા ગુજરાત બનાવવું પડશે, કારણ કે મસાલો થઈ ગઈ આવે. અને જો સૂચના મારી હોય ને મારા હારા ઓય થૂકવું ને એ ભાગ છું ગુજરાતીને કોઈ પહોંચ્યું નહીં. એટલે જો તમે એમ કહો કે ઓય થૂકવું નહીં, એ જ થૂક ટાયરની હવા કાઢવી નહીં, જઈને મારે હવા કાઢી. એટલે મને દુઃખ લાગ્યું. ખારું યુવા પેઢી બરબાદ થઈ રહી છે. એવામાં ખરેખર એક ગામડાની છોકરી, સાદા કપડાં, સાદો પંજાબી ડ્રેસ, સાદો લખાનીનો ચંપલ 2 પટ્ટીવાળો, ખરેખર સાદો દુપટ્ટો ઓઢી, બિચારી સિંદૂર બિંદુ લગાવેલું, એક જ ચોટલો આઈ. મને એમ થયું કે આ ગામડાની છે, બહુ ડાહી સંસ્કારી છોકરી હતી. પેલી છોકરીઓએ કીધું કે સિગરેટ પીવી છે? કે ના, હું નથી પીતી. ખરેખર હું ખુશ થઈ ગયો કે વાહ, ભારતીય સંસ્કૃતિ આને જીવિત રાખી છે. પછી છોકરીએ બીજીએ કીધું કે મસાલો ખાવો? કે ના, મસાલો નહીં ખાતી.
ખરેખર હું એટલો બધો ખુશ થઈ ગયો, કલ્પના ના કરો, હું આનંદમાં આવી ગયો. પણ મારો આનંદ ઉપર પાણી ફરી ગયું. છોકરીએ એમ ધીમે રહીને કહ્યું, મીરા જોયત લાવો. મીરા લાવો કે મીરાલાલની પડી વાળી બોલો, બોલતો જ હું બંધ થઈ ગયો. એટલે હવે સારું શું કરવું એ જ નક્કી નહીં. માટે કહીએ છીએ ને ઘણી વાર કે શરમ થોડી રાખવા જેવી હતી. ચડ્ડી પહેરીને વહુને થયું, ચડ્ડી પહેરીને વહુને થયું, શરમ થોડી સાસુ સસરાની રાખવા જેવી હતી. જુદા થયા પછી, સંયુક્ત પરિવારથી જુદા થયા પછી દીકરાને થયું, બાપ ભેગું રહેવામાં થોડી મજા હતી. ઘણીવાર કામ ખોટા કરી અને પછી થાય એ થોડી મર્યાદા રાખવા જેવી હતી. મિત્રો, આ તો હાસ્યની બધી વાતો. મારો એક મિત્ર મને કે અમુક જગ્યાએ મચ્છરોનો બહુ ત્રાસ હોય છે. મને કે શું કરવાનું, મચ્છર કરડે શું કરવાનું? મેં ધીમે રહીને જવાબ આપ્યો, જો ભાઈ, આપણે નહીં તે મચ્છરનો હાથ કાપીને હાથ માલ દઈએ, આપણો ગોદરું ઓઢી બોલાવવાનું, હોઈ જવાનું. વળી પાછો મને કે મચ્છર કોનમાં આવીને ચમ બોલી. મારે એને કહેવું પડ્યું, ભાઈ મચ્છર કોનમાં આવીને નહીં બોલતા, મચ્છર કાયમ માટે હેલિકોપ્ટર ગુર કરતું જ હોય, પણ કોનની નજીક આવે ને ત્યારે આપણો એનો અવાજ સંભળાય, કારણ કે એનો અવાજ ઓછો હોય. તમારા મનમાં એમ કે મચ્છર કોનમાં આવીને બોલે છે? ના, એ બોલતો જ હોય. એક બેન લેગીસ લેવા જો, દુકાનવાળા જઈને કે એકચ્યુઅલી એક્સક્યુઝ મી, લેગીસ બતાવો ને. દુકાનવાળાએ બિચારાએ, દુકાનવાળાનો અમે ખબર છે બહેનો આવે એટલે તમારે મગજ ઉપર પહેલાં તો બરફ રાખી જ દેવો પડે. જો મર્યા જે ભાઈઓ બહેનોના કપડાના કટલરીના વેપાર કરતા હોય એમને ખબર છે, બહુ ઠંડુ મગજ રાખવું પડે. ભાઈએ ઠંડા મગજે બિચારાએ ઢગલો કરી દીધો. પછી ભાવતાલ કર્યો, 200 કે 250 કે 150. એટલે બેન કે રોજનો ગ્રાહક છીએ, એકચ્યુઅલી તમારે ત્યાંથી રોજ લઈ જઈએ છીએ, તમે વ્યાજબી કરો ને. દુકાનવાળો ખખડીને હસ્યો, હસતો હસતો કાઉન્ટર ઉપરથી ભૂઈ પડી ગયો. બેન કે એકચ્યુઅલી ભાઈ તમે આટલું બધું હસો છો કેમ? દુકાનવાળો કે હસું નહીં, શું કરું? તમે હવારમાં ગપ્પો ઠોકો, રોજના ગ્રાહકીએ રોજના ગ્રાહકીએ. હું રોજના ગ્રાહક, સવારે 9 વાગે તો આજે જ ઉદઘાટન કર્યું અમે. આ દુકાનનું ઓપનિંગ જ આજે થયું. પહેલો દિવસ છે, પહેલો ગ્રાહક છો, મારે ગપ્પો ઠોકો. એટલા માટે બહેનોને કહેવાય છે ને, પકોડી ખાવા જઈને તો એ બહેનો માટે હોશિયાર હો, જબ્બર હોશિયાર. પકોડી વાળા જોડે વાતે વરી, એકચ્યુઅલી ભાઈ કયા ગામના છો? તમે રોજ અહીંયા રહો છો? તમે બહુ સ્માર્ટ લાગો છો અને ઘડિયાળ સારી પહેરી છે ભાઈ તમારી, પકોડી બહુ સરસ બનાવો. કેમ? વાતો વારી અને ગણતરી ભૂલવાડ દેવાની. પછી કહો કે હાથ થઈ જાય, હાથ નહીં દે તો 4 જ થઈ જાય, બીજી ટાઈમ વધુ થોચી દેવાની. ભલે રેલા ઉતરે જાય. ખરેખર માટે કહેવાય છે ને કે બહેનો હોશિયાર છે. ભગવાનને કોઈએ ફરિયાદ કરી કે ભગવાન સ્ત્રી તમે હોશિયાર બનાવો, બુદ્ધિશાળી બનાવો. ભગવાને હોશિયાર હતો કે હું દુનિયાના 4 ખૂણે, વધારે નહીં તો 4 તો હોશિયાર લેડીઝ બનાવીશ, 4 તો હોશિયાર સ્ત્રી બનાવીશ. પછી ભગવાનને ખબર પડી ખારું જો હોશિયાર બનાવે તો મારું હાઈ બનશે. ભગવાને શું કર્યું? પૃથ્વી ગોળ બનાવી દીધી. આ તો કહેવાય છે ને દુનિયા ગોળ, ખૂણોય રહે નહીં, હોશિયાર સ્ત્રીએ નહીં રહે. હા મિત્રો, એકવાર 3-4 બહેનો એક સાડીની દુકાનમાં ઘૂસી ગઈ. હકીકત ખરીદી કરવા નથી ગઈ, એમને પકડવાની હતી 2:30 વાગ્યાની બસ. હવે બન્યું એવું કે વાગ્યો તો 1, 1.5 કલાક કાઢવો છો. ઉનાળાની ગરમી, બરાબરનો તાપ લાગો. બેનો હોશિયાર, નવો બાજુમાં સાડીનો શોરૂમ બનેલો. બહેનોએ વિચાર કર્યો 1.5 કલાક બસ સ્ટેન્ડમાં ગરમીમાં શેકાવું, આ ગરમીમાં હેરાન થવું એના કરતા આપણે એસીમાં શાંતિથી સાડીઓ જોઈએ. ચો લેવી છે આપણો. 4 બહેનોનો ખાલી 15-17 રૂપિયા બસનું ભાડું જ વધેલું. હો, બધું વાપરીને આવેલો, ખિસ્સામાં 1 રૂપિયો નહીં. પાકીટ તો ખાલી મોટું હોય, પૈસા માપના જ હોય. ભાઈઓ નાનું હોય પણ પૈસા વધારે રાખવા પડે. બહેનો હોશિયાર, પાકીટ મોટું હોય પણ મય બધું સરસામાન હોય. અને સમજી ગયા તમે, પાવડરને લાલી લિપસ્ટિકને કાતરે ઘણો જ રાખી, સેટિંગ મળો. બેનો ઘૂસી ગઈ. માટે દુકાનવાળો તો બિચારો ભોળો. દુકાનવાળાને એમ થયું કે
મારી બહેનો આટલી બધી આવી છે તો એમને સારી સારી વસ્તુ બતાવો. એટલે દુકાનવાળાએ તો નહીં મોનો સાહેબ, 4 બહેનો એસી ફૂલ કરી દીધું. આવો આવો બહેનો, નવી નવી સાડીઓનો ઢગલો કર્યો. કાંજીવરમ, સિલ્કી, ફલવાણી, ઢેકડી, સુરતની બહેનો ઢગલો કરતો જાય ને બહેનો કે આ કલર બરાબર નથી, એકચ્યુઅલી આ સારું નથી, એકચ્યુઅલી પેલી બતાવો, બાંધણી બતાવો, ડિઝાઇનવાળી બતાવો. બહેનો તો ઘડિયાળ હોમું જોતી રહી. હા હવે 1:30 વાગ્યો, હવે 1:45 થયા. 1:15 સુધી સાડીઓનો ઢગલો જ કર્યો. પેલાએ 2 વાર તો ઠંડુ મંગાવ્યું, લચ્છી પીધી, લચ્છી. હવે બહેનોને ખબર પડી કે હવે 15 મિનિટ બાકી છે, બસનો ટાઈમ થવા આવ્યો. એટલે બહેનોએ હરવરીને કીધું કે હવે અમને આ પસંદ છે, શું ભાવ છે? ખાલી નાટક તો કરવું પડે ને. પેલો કે બેન 1500 રૂપિયાની આ સાડી છે. પેલાના મનમાં એમ કે ભલે 15 મિનિટ બગાડી, ઠંડુ પીધું, કલાક મોથાકૂટ કરી, 1500ની એક સાડી તો જશે. બહેનો એકબીજાના હોમું જોઈને ઓશો મારી કે ખીજામાં 3 અને 4 ભેગા થો ને તો 68 રૂપિયા જ પડે. 1500નો મેન નહીં આવેલા, આપણે સીધી સસ્તી માગો. બહેનો હોશિયાર જોજો, ભાઈઓ ના ફાવા આવું. પલે 1500 કીધા, બહેનોએ સીધા એમ જ કીધું 700 માલો તો લઈએ. કે શું હાલવાનું, અમને તો બસ જ પકડવાની હતી, ટાઈમ થઈ ગયો તો 10 મિનિટ બસ સ્ટેન્ડમાં જવાની બાકી હતી. સીધા 700 કહીને ઉભા રહ્યો, એના મનમાં શું હાલવાનો? સાહેબ દુકાનવાળાએ નક્કી કરી દીધું પહેલો ગ્રાહક છે, જવા નહીં દેવો. મુઓ મારું નેકળો તો બહુ છે, આપણે આટલો ખર્ચો નેકળો તો ઘણું લચ્છીનું. કે જાઓ બહેનો 700માં હાલી. હા બહેનોની 4 વર્ષોથી મારા આરામ પૈસા 4 જોડેથી 800 રૂપિયા ટિકિટનું ભાડું જ છે, ખાલી માણસાથી ઘેર જવાનું. હવે કરશું હું? એટલે પછી હોમું જોવા માંડી કે કલર બરાબર નહીં, કે બીજો કલર આલું, આ ડિઝાઇનમાં બીજી પેટર્ન આલું. 700 રૂપિયા બહુ કહેવાય, 400 સુધી નહીં મેર પડે. ઓ તારા કટકા કરો. દુકાનવાળો કે 400માં લી. અન બેનો ઢીલી પડી. બોલો હવે બોલો. પછી 2 હાથ જોડીને કીધું ભાઈ ખોટું ના લગાડતો, પણ અમે તો બસનો ટાઈમ સેટ કરવા, ટાઈમ પાસ કરવા આવ્યો તો. હા સાહેબ જો ઝાટકો વાગે. જે દુકાનવાળાને ખબર હોય બહેનો આવી જાય. સાહેબ દુકાનવાળાને તો ચોટીએ ઝાટકો આવ્યો, પણ શું કરે, બિચારો ભોળો હતો, કશું કર્યું નહીં. કે કશો હતો નહીં બહેનો, તમે મારો જબરો ટાઈમ પાસ કર્યો. આવા જે ઢગલો પડ્યો હોય ને એ વારો. અને બીજી 4:30ની બસમાં ઘેર જાઓ. 2:30 વાગ્યાથી 2 કલાક સુધી હાડીઓ વરાઈ, કચરા પોતું કરાયું, અને 68 રૂપિયાનો પાછો ચા નાસ્તો એમના પૈસે મંગાવી દુકાનવાળાએ ખાધ્યો. બેનું આવડું મોઢું કરીને હોજી 4:30 બસ સ્ટેન્ડમાં માગતી હતી કોક જોડે ઉછીના. માટે મારે એટલું કહેવું છે, હસતા હસતા કોઈનો ટાઈમ પાસ કરાય નહીં. આ જિંદગી છે મિત્રો, આ ચક્કરવાળી જિંદગી છે. જન્મ મરણનું ચક્કર તો ખરું જ, પણ શિક્ષણમાં એડમિશન લેવાનું ચક્કર, પછી કોલેજમાં પ્રવેશ લેવાનું ચક્કર, પછી ભણ્યા ગણ્યા એટલે નોકરી માટે ઇન્ટરવ્યૂનું ચક્કર, નોકરી આવે એટલે રોજ અપડાઉનનું ચક્કર, પછી પરણવા માટે છોકરીઓ જોવાનું ચક્કર, લગ્ન થઈ ફેરા ફરવાનું ચક્કર, લગ્ન થઈ એટલે બૈરાન લઈને 4 કોર દીવ દમણ આબુ ધાબુ ફરવાનું ચક્કર, પાછો છોકરો થઈ એટલે દવાખાનાનું ચક્કર, કોરોનાની રસીનું પહેલા ડોઝનું બીજા ડોઝનું ચક્કર લેતા પૂરા થઈ જઈએ. અને પછી છોકરો કે ડોહાન ચક્કર આવે કે ઉઠાવો 108માં, છેલ્લે ઉઠાવીને આપણને લઈ જઈ. એટલે આ જન્મ મરણના ચક્કરમાં ફરીએ એ પહેલાં જિંદગીનો મસ્ત મજાની આનંદથી જીવી લો એવી શુભકામના. હસતા રહેજો. એન્જોય લાઈફ, સ્માઇલ. થેન્ક યુ.